નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના। સૌપ્રથમ વાત કરીએ તો ખોડલધામ ટ્રસ્ટમાં પ્રમુખ નરેશ પટેલે પરેશ ગજેરાને સંસ્થાના પ્રમુખ બનાવ્યા છે, જ્યારે કે નરેશ પટેલ હવે ચેરમેન બન્યા છે। આ સાથે ખોડલધામ ટ્રસ્ટમાં પદમાં વધારો કરાયો છે। યુવા મંડળને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાયો છે। ખોડલધામમાં ચાલી રહેલા મહોત્સવના અંતિમ દિવસે આ મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે। તો નરેશ પટેલ હવે ખોડલધામના ચેરમેન રહેશે। યુવાનોને પ્રોત્સાહન આપવા માટે માળખાકીય કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે। પરેશ ગજેરાને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ બનાવવામાં આવ્યા છે। તો આજે ખોડલધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ને છેલ્લો દિવસ છે। 5 દિવસ રંગારંગ કાર્યક્રમ બાદ આજે 5મો દિવસ એટલે કે અંતિમ દિવસ છે। અંતિમ દિવસે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। નરેશ પટેલના સ્થાને હવે પરેશ ગજેરા પ્રમુખ પદ પર બિરાજમાન થશે। તો નરેશ પટેલ હવે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન રહેશે, જ્યારે કે પ્રમુખ હવે પરેશભાઈ ગજેરા રહેશે। તો અંતિમ દિવસે ખોડલધામ ટ્રસ્ટમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે। ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પદે હવે પરેશભાઈ ગજેરા રહેશે। તો આજે વહેલી સવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિધિ આરતી બાદ આજે અંતિમ દિવસે ખોડલધામ ટ્રસ્ટમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે ને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે પ્રમુખ પદે પરેશભાઈ ગજેરા રહેશે, જ્યારે કે નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પદે રહેશે। તો આજે અંતિમ દિવસ છે ખોડલધામમાં। 5 દિવસના પ્રસંગનો આજે અંતિમ એટલે કે 5મો દિવસ છે। વહેલી સવારે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, આરતી ઉતારવામાં આવી। લાખોની જનમેદની પણ ખોડલધામ માના દર્શને તેની એક ઝલક મેળવવા માટે પહોંચી રહી છે। ત્યારે આજના દિવસે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો આપણી સાથે જોડાઈ ગયા છે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ગજેરા। પરેશભાઈ, આપનું સ્વાગત છે જીએસટીમાં। જે મહત્વના ફેરફાર કરવામાં આવે છે, અંતિમ દિવસે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે, શું કહેશો આપ? બસ અમારા માનનીય પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલે જવાબદારી થોડી વધારે સોંપી છે અને જે કઈ જવાબદારી એમને સોંપશે એનું અમે સરસ પાલન કરશું અને એમને કોઈ શિકાયતનો મોકો નહીં દેવા દઈ। નરેશભાઈ ચેરમેન છે અમારા, સમાજતા છે એટલે કોઈ દિવસ નરેશભાઈ અમારા ટ્રસ્ટીગણને હું હંમેશા એનો વિશ્વાસ કાયમ રાખીશ। જી પરેશભાઈ, પરંતુ આજના અંતિમ દિવસે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનું કારણ શું કહી શકાય? બસ આમ તો નરેશભાઈ અમારે જવાબદારી યુવાનોને વધારે સોંપે, નરેશભાઈની ઈચ્છા હોય યુવાનો આગળ આમાં જવાબદારી લઈએ, યુવાનો જેટલા જોડી શકે એટલા કદાચ બીજા ન દોડી શકે એટલે બધી મેક્સિમમ જગ્યાએ સંસ્થામાં એ પદે યુવાનોને જવાબદારી વધારે સોંપતા હોય છે, પછી બીજું કાંઈ નહીં। જી પરેશભાઈ, હવે જ્યારે પ્રમુખ પદ આપને આપવામાં આવ્યું છે તો કયા કયા પડકારોનો સામનો કરવો પડશે અને આપનું જો વિઝન પૂછવા માંગુ તો કયું રહેશે આપનું વિઝન સમાજને લઈને? જી વિઝન બધું નરેશભાઈનું રહેશે અને નરેશભાઈની નેતૃત્વમાં કામ કરવાનું છે એટલે મારે તો એક એમાં સ્વયંસેવકની પછી ભૂમિકા ભજવવાની છે અને જે કંઈ નરેશભાઈ કે અને ટ્રસ્ટ કે મારે કરવાનું છે। જી માળખાગત અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યા છે? જે એમને 5 યુવાનોને જવાબદારી સંભાળવાની છે। પ્રમુખ તરીકે હું છું, ઉપપ્રમુખ તરીકે તુષારભાઈ લુણાગરિયા છે, મંત્રી તરીકે જીતુભાઈ વસરિયા છે, સહમંત્રી તરીકે પ્રાણ વિનય છે। જી સમાજને કોઈ મેસેજ આપવા માંગશો આપ? જી મેડમ હું એક મને ફોન ચાલુ છે મેડમ, એક જ મિનિટ હું ફોન કરું। જી બિલકુલ પરેશભાઈ, મારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો પરેશભાઈ ગજેરાને પ્રમુખ પદ આપવામાં આવ્યું છે, જો કે નરેશભાઈ પટેલ ચેરમેન બની રહેશે ખોડલધામ ટ્રસ્ટના અને આ સાથે જ આજના દિવસે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને પરેશભાઈ ગજેરાને પ્રમુખ પદ આપવામાં આવ્યું છે। ખોડલધામ ટ્રસ્ટમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે। મુખ્ય 5 સભ્યોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। હાલમાં જ પરેશભાઈ ગજેરાએ જણાવ્યું કે 5 સભ્યોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, જો કે ચેરમેન પદ ઉપર નરેશભાઈ પટેલ બની રહેશે।
તો યુવાનોને પ્રોત્સાહન આપવા માટે પરેશભાઈ ગજેરાને પ્રમુખ બનાવવામાં આવ્યા છે તેવું પરેશભાઈ ગજેરાએ જણાવ્યું અને સાથે જ અન્ય 5 સભ્યોને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. જોકે નરેશભાઈ પટેલ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પદ ઉપર બની રહેશે. તો આજે અંતિમ દિવસ છે પ્રસંગનો. 5 દિવસ રંગારંગ કાર્યક્રમ યોજાયા અને 5મા દિવસે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. વહેલી સવારે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, આરતી ઉતારવામાં આવી. લાખોની જનમેદની પણ હાલ ખોડલધામમાં ઉપસ્થિત છે. ત્યારે જ ખોડલધામ ટ્રસ્ટમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.